આજના મારા નવા મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી, જય શ્રી રામ. તો તમે જોઈ શકો છો આપણે અત્યારમાં સવારમાં વાડી આવી ગયા છીએ. ચા બા પી લીધો છે, તપી બપરી ધોઈને મૂકી દીધી છે. તો કે આપણે પાછા જાય દવા છાંટવાની છે. તો કે જોઈ શકો છો સામે મામા પંપ ભરી રહ્યા છે કુએ. આ છે આપણા ઘઉં. તમે જોઈ શકો છો આ છે મરચી. તો કે તમે જોઈ શકો છો મામા પંપ ભરી રહ્યા છે. તો કે આપણે આજ પણ દવા છાંટવાની છે. કુવામાં ભરી રહ્યા છે. આ જોઈ શકો છો દવાના ખોખા છે. તો તમે જોઈ શકો છો આપણે દવાનો પંપ લઈ લીધો છે. તો કે હવે જાવશે દવા છાંટવા. અત્યારમાં દવા છાંટવાનું કામ કરવી. તો કે વિડીયોમાં બના રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો મિત્રો આપણે દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો આપણે અત્યારે દવા છાંટી રહ્યા છીએ. આગળ આગળ મામા પણ છાંટતા જાય છે. તમે જોઈ શકો છો હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણો પંપ ખાલી થઈ ગયો છે. તો કે હવે જઈ પાછા આપણે આપણો પંપ ભરો. સામે લીમડો રહ્યો ને ત્યાં પણ કુવા આગળ આપણે ભરવા જવાનો છે પંપ. વિડીયોમાં બના રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરો ભૂલતા જ નહીં. એટલે સેટે પાછો ભરવા જવાનો, પાછું આ એમ ઠેઠ થવાનું, દવા છાંટવાની વચ્ચે નથી. આપણા ઘઉં જોઈ શકો છો કે પારા ટંક ઉપર થઈ ગયા છે. રાતે પણ હવે રાતના ટો આવી એ પણ વિડીયો બનાવીને બતાવીશ તમને. હાલો હવે પંપ ભરી આવું, પાછો દવા છાંટું. જોઈ શકો છો કે આપણે પંપ ભરવા આવી ગયા છીએ. અહીંયા આગળ આપણે મામા કૂવામાંથી પાણી લઈને પંપ ભરી રહ્યા છે. તો હજી આપણે ઘણી બધી દવા છાંટવાની છે. કૂવા અંદર ઉતરી ગયો છું. આ કૂવાને કોયરો ઉભો પાણી ભરીને મામાને દેવાનું છે. કૂવો ચોખ્ખો ભર્યો છે. આ બધી આ દવાના ખોખા પડ્યા છે. સામે આપણે ઉડી પણ છે. આ છે આગના ઝાડવા. જોઈ શકો છો અત્યારમાં ઠંડા પાણીમાં ઉભો છું. દવા છાંટવાની છે. આપણે દવા બધી છાંટી દીધી છે. તો કે આપણું ટિફિન આવી ગયું છે. તો કે ખાઈ લઈ. ચલો ખાઈને પાછો મળું તમને. તો કે આપણે ખાઈ પી લીધું છે. તમે જોઈ શકો છો ખાઈને વાઈ પર બીજા કહું છે. અહીંયા આટો મારો આવ્યો હતો. આની પર રોજડાને વાવી ગયેલું છે. આપણા ઘઉં અહીંયા ખાધેલા છે. અહીંયા આપણા ધાણા વાયા છે. નાના છે એક જ પાણ પાવશે અસલ મોટા થઈ જશે.
કે આગળ હજી મેથી પણ છે, હજી આમાં દવા છાંટવાની બાકી. અને આ ઓલ્ટરમાં છાંટીએ આપણે. તો આ છે રોજગારના મીંડા ને આ છે આપણી મેથી ખાવા માટે વાવી હતી. આગળ મૂરા પણ વાવેલા છે. જો આ પારીએ મૂરા હે, હજી નાના હે, મૂરા પણ થઈ જશે. તો કે આજનો મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, જય શ્રી રામ.